ગંજી પત્તાના પાના તથા રોકડ રૂપિયા 1,70,300 મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો હાથ કાપનો જુગાર રમતા કુલ 5 માણસોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તથા એલસીબીના અધિકારી કર્મચારીઓને સખત સૂચના આપી હતી. એના અનુસંધાને ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર ભંડારીયા ચાગનાથ રોડ સુકવાના નહેરાના જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગોળ કુંડાળું વળી ગંજી પાતાના પાના વડે હાથ કાપનો હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. તે આધારે રેડ કરતા નીચે મુજબના માણસો જાહેરમાં ગંજી પત્તાના પાના પૈસાથી હાથ કાપનો હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયા હતા અને 3 માણસો ભાગી ગયા હતા. તેઓ વિરોધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.